पेज नंबर 126 126 पेज नंबर पर बराबर આગળ 125 પેજની લાસ્ટ લાઈન જે છે શું છે હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ તો તેને એ સ્ત્રીની પાછળ મતલબ કે છોકરી જે ગ્રીન સૂટ વાળી છોકરી છે તે બરાબર લીલા પોસાવાળી એની પાછળ જવાની તીવ્ર ઈચ્છા થઈ સ્ટ્રોંગ અર્જ બરાબર યેટ એટલે છતાં he also had deep longing for the woman who had given him great courage and strength yet એટલે છતાં he also had a deep એટલે ઊંડી શું deep એટલે ઊંડી longing એટલે લાગણી થાય લાલચ થાય ઈચ્છા થાય બરાબર વાક્ય પ્રમાણેનો અર્થ લઈ શકાય તો ઊંડી લાગણી હતી ઊંડી એક ઈચ્છા હતી કોના માટે ફોર ધ વુમન એ સ્ત્રી માટે કઈ સ્ત્રી માટે હુ હેડ ગિવન હિમ ગ્રેટ કરેજ કે જેણે તેને ખૂબ હિંમત આપી હતી ગ્રેટ એટલે અહીંયા ખૂબ ને કરેજ એટલે હિંમત એન્ડ સ્ટ્રેન્થ એટલે તાકાત શક્તિ મતલબ તેના શબ્દો દ્વારા એમ બરાબર તો જે સ્ત્રી એ તેને ખૂબ હિંમત અને તાકાત આપી હતી તેના માટે પણ એને ખૂબ તીવ્ર લાગણી ઊંડી લાગણી હતી બરાબર એન્ડ ધેર શી સ્ટૂડ અને તે ત્યાં ઊભેલી હતી બરાબર કે ભાઈ જે પેલી રેડ રોઝ લગાવેલી જે સ્ત્રી છે એ ઊભેલી હતી ને પેલી ગ્રીન શૂટવાળી તો આગળ ચાલી નીકળી તો એની પાછળ જવાની બેની વચ્ચે એનું ધ્યાન વહેંચાઈ ગયું તેની પેલી ગ્રીન શૂટવાળી જે છોકરી છે વુમન છે એની પાછળ જવાની ઈચ્છા થઈ પણ આ બાજુ એ સ્ત્રી બીજી જે ઊભેલી હતી રેડ રોઝ વાળી બરાબર તો એ હવે એની ઓળખવાની નિશાની પ્રમાણે એ જ હોલી સ્મિનેલ હતી બરાબર તો હવે આગળ છે એન્ડ ધેર શી સ્ટૂડ અને તે ત્યાં ઊભેલી હતી હી કુડ સી દેટ હર પેલ પ્લમ ફેસ વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ હી કુડ સી તો તે જોઈ શકતો હતો દેટ કે હર પેલ એટલે નિસ્તેજ ઝાંખું કે ભાઈ બ્રાઇટ નહીં બ્રાઇટ એટલે તેજસ્વી થાય તેજ વાળું પણ અહીંયા પેલ એટલે ઝાંખું નિસ્તેજ પ્લમ ફેસ એટલે ભરાવદાર ચહેરો બરાબર ખૂબ વધારે એમ તો પ્લમ ફેસ તો ભરાવદાર ચહેરો વોઝ જેન્ટલ તો ભલે ચહેરો ભરાવદાર મોટું માથું કેવી રીતે હોય મોટું મોઢું કેમ બરાબર છે કે પણ જેન્ટલ મતલબ ઉમદા ભાવ હતો એમ બરાબર એના પરનો ભાવ જે છે વોઝ જેન્ટલ એ ઉમદા હતો એન્ડ કાઇન્ડ એટલે દયાળુ માયાળુ કરુણાવાળો બરાબર તો કરુણાના ભાવવાળો એનો ચહેરો ભરાવદાર ચહેરો હતો હર ગ્રે આઈઝ વર વોર્મ એન્ડ ફ્રેન્ડલી તો હર ગ્રે તો તેની ભૂખરી આંખો શું બ્લુ આઈઝ નહીં પણ કેવી ભૂખરી ગ્રે આઈઝ વર વોર્મ તો વોર્મ એટલે હુંફાળી મતલબ ઉષ્માના ભાવવાળી મતલબ એમાં કોઈ તિરસ્કાર કે એવું ના હોય બરાબર કે ઉષ્માનો ભાવ હોય એન્ડ ફ્રેન્ડલી એટલે માયાળુ તો પરંતુ તેની ભૂખરી આંખો કેવી હુંફાળી મતલબ હૂંફવાળી અને માયાળુ ભાવવાળી હતી લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ તો લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ ખચકાવું તો એ ખચકાયો નહીં હિઝ ફિંગર્સ હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ તો હિઝ ફિંગર્સ તો તેની આંગળીઓ હેલ્ડ એટલે પકડેલી મતલબ તેની આંગળીઓમાં પકડેલી હતી સો ઓફ હ્યુમન બોન્ડેજ મતલબ જે નોવેલ છે જે પુસ્તક જે છે નવલકથા જે તે પુસ્તક પકડેલું હતું વિચ વોઝ ટુ સો તો વિચ વોઝ ટુ સો એટલે વિચ કે જે વોઝ એટલે હતું ટુ સો એટલે બતાવવા સો વિચ વોઝ ટુ સો તો વિચ એટલે કે જે તો આ વિચ કોના માટે વાપર્યું છે જે ઓફ હ્યુમન બોન્ડેજ જે બુક છે જે નોવેલ છે જે બરાબર એના માટે વિચ એટલે કે જે વોઝ હતી ટુ શો એટલે બતાવવા શું બતાવવા માટે હતી હુ હી વોઝ તો હુ એટલે કોણ હી વોઝ એટલે તે હતો તો તે પોતે કોણ હતો એ બતાવવા માટે મતલબ કે ઓળખવાની નિશાની હતી તો કે ભાઈ બ્લેન્ડ તો બંને એકબીજાના પત્રમાં શું લખ્યું હશે શું નક્કી કર્યું હશે કે ભાઈ હોલી સ્મિનેલ છે એ રેડ રોઝ લગાવીને આવે અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ છે એને હાથમાં હ્યુમન બોન્ડેજ જે નોવેલ જે છે એ જે બુક છે એ પકડેલી હશે તો એ રીતે એકબીજાને ઓળખવાના હતા બરાબર તો શું કહ્યું કે ભાઈ હિઝ ફિંગર્સ હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ વિચ વોઝ ટુ સો હુ હી વોઝ તો તેના હાથમાં એટલે કે આંગળીઓમાં મતલબ કે આપણે હાથમાં બોલતા આંગળીઓમાં પકડેલી તે એવું નથી બોલતા તો આપણે અહીંયા હાથમાં જ બોલીએ અત્યારે તો તેના હાથમાં હ્યુમન બોન્ડેજ ઓફ હ્યુમન બોન્ડેજ હતી કે જે તે બતાવવા માટે હતી કે તે કોણ હતો બરાબર હી થોટ અબાઉટ ધેર રિલેશનશિપ તો હી થોટ તેણે વિચાર્યું અબાઉટ એટલે વિશે ધેર રિલેશનશિપ એટલે તેમના સંબંધ વિશે વિચાર્યું ધીસ વુડ નોટ બી લવ તો શું કે આ વુડ નોટ એટલે નહીં હોય વુડ નોટ બી એટલે નહીં હોય લવ એટલે પ્રેમ તો આ પ્રેમ નહીં હોય કદાચ બરાબર તો કે ભાઈ અહીંયા જે મેન થોટ્સ આગળ વાત આવી હતી બરાબર માણસના વિચારો તો માણસના વિચાર એટલે પુરુષના વિચારો માણસ મતલબ પુરુષના વિચારો બરાબર મેન થોટ કે કોઈ સ્ત્રી સમજી શકે તો એના પર હતી આખી આ નોવેલ તો હવે છે ધીસ વુડ નોટ બી લવ તો આ જે પુરુષ જે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ છે એને શું વિચાર આવી ગયો કે આ કદાચ પ્રેમ નહીં હોય ધીસ વુડ નોટ બી લવ હી ડિસાઇડેડ
તેણે નક્કી કર્યું. શું નક્કી કર્યું? બટ ઇટ વુડ બી સમથિંગ પ્રિશિયસ, પરંતુ તે કંઈક કિંમતી છે, મૂલ્યવાન છે. પ્રિશિયસ એટલે કિંમતી, મૂલ્યવાન, પરંતુ તે કંઈક મૂલ્યવાન હશે, કિંમતી હશે. ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ, તો તે મિત્રતા હોય. ફોર વિચ કે જેના માટે. હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ, કે જેના માટે તે હંમેશા આભારી રહેશે. ગ્રેટફુલ એટલે આભારી, બરાબર, કૃતજ્ઞ. તો તે હંમેશા તેના માટે આભારી રહેશે, કારણ એની મિત્રતામાંથી કે ભાઈ પત્રનો વ્યવહાર જે ચાલતો તેનાથી એણે ઘણી જીવનમાં હિંમત અને તાકાત મેળવી હતી. તો એટલે અહીંયા એ અર્થમાં કહ્યું. તો ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ, કે જેના માટે તે હંમેશા આભાર, તો તે મિત્રતા હશે કે જેના માટે તે હંમેશા આભારી રહેશે, બરાબર. તો વુડ બી એટલે રહેશે, અને ઓલવેઝ એટલે હંમેશા. હી સ્ટૂડ સ્ટ્રેટ, મતલબ કે અહીંયા ગાડી છે કે આખી નોવેલ એટલે 200, 250, 500 પાનાની હોઈ શકે, બરાબર. પણ અહીંયા છેલ્લું પ્રકરણ જે છે, છેલ્લા પ્રકરણમાં થોડોક જે ભાગ કાપીને આપેલો છે, બરાબર. એટલે અહીંયા કેટલીક વસ્તુ ક્લિયર થતી નથી, કે અહીંયા એનું માઇન્ડ એક રીતે બદલાયું કહેવાય, બરાબર. કે એણે શું વિચાર્યું કે આ પ્રેમ નહીં હોય, બરાબર, પરંતુ એક પ્રકાર એમ મિત્રતા. તો હવે છે હી સ્ટૂડ સ્ટ્રેટ, તો તે સીધો ઉભો રહ્યો. સેલ્યુટેડ એટલે સલામ કરી. એન્ડ હેલ્ડ ધ બુક ટોવર્ડ્સ ધ વુમન. એન્ડ હેલ્ડ એટલે પકડી રાખ્યો. ધ બુક પુસ્તક, ટોવર્ડ્સ ધ વુમન તે સ્ત્રીની સામે આમ પકડી રાખ્યો. એઝ હી સ્પોક જેવું તે બોલ્યો. હી થોટ હાઉ ડિફરન્ટ સી વોઝ ફ્રોમ ધ ગર્લ હી હેડ એક્સપેક્ટેડ. તો એઝ હી સ્પોક જેવો તે બોલ્યો. હી થોટ મતલબ તે બોલતો ગયો એ જ વખતે એના માઇન્ડમાં વિચારો ચાલ્યા. શું વિચારો ચાલ્યા? શું? એઝ હી સ્પોક જેવું તે બોલ્યો. અહીંયા એઝનો અર્થ જેવું અથવા તો જ્યારે. તો જ્યારે તે બોલ્યો, હી થોટ તેણે વિચાર્યું. શું? બે ક્રિયા સાથે ચાલે, એક તો બોલવાની અને વિચારવાની. તો હી થોટ, હવે શું વિચાર્યું? હાઉ ડિફરન્ટ સી વોઝ, તે કેટલી અલગ હતી. કોણ? કે જે આ રેડ રોઝ લગાવેલી જે સ્ત્રી છે તે. તો હાઉ ડિફરન્ટ કેટલી અલગ, સી વોઝ તે હતી, ફ્રોમ ધ ગર્લ તો એ છોકરી કઈ જે લેખિકા તરીકે એના માઇન્ડમાં હતી તે. હી હેડ એક્સપેક્ટેડ એટલે અપેક્ષા રાખી હતી, કે તેણે જે સ્ત્રીની એમ કે જે છોકરીની અપેક્ષા રાખી હતી, જેવી સ્ત્રી એમ કે ભાઈ જે રીતે હશે, બરાબર છે, કે એણે કલ્પના જે કરી હતી, તો એ અપેક્ષા કરતા આ સ્ત્રી જે હતી એ કેવી અલગ હતી, બરાબર. એ એના માઇન્ડમાં વિચારો ચાલે છે, બરાબર. તો જ્યારે તે બોલ્યો, મતલબ તેણે વાત શરૂ કરી, તે બોલ્યો, ત્યારે તેના મનમાં એ વિચારતો હતો કે એટલે વિચાર્યું કે તે સ્ત્રી કેટલી અલગ હતી કે જેની તે અપેક્ષા રાખતો હતો, બરાબર. હવે એ શું બોલી રહ્યો હતો? તો આઈ એમ લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ, તો હું લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ છું. એન્ડ યુ આર મિસ મિનેલ, અને તમે મિસ મિનેલ છો. આઈ એમ સો ગ્લેડ, મને ખૂબ આનંદ થયો. સો ગ્લેડ એટલે આનંદ થયો. તો આઈ એમ સો ગ્લેડ, મને આનંદ થયો, ખૂબ ખુશી થઈ. વી કુડ મીટ, કે આપણે મળી શક્યા. મે આઈ ટેક યુ ટુ ડિનર, શું હું તમને ડિનર માટે લઈ જઈ શકું? મતલબ કે તમે મારી સાથે ડિનર માટે આવશો, રાત્રિ ભોજન માટે આવશો, બરાબર. તો કે ભાઈ બ્રિટન છે કે યુરોપ છે કે તે ત્યાં કે ભાઈ કોઈ પ્રપોઝ કરતું હોય ત્યારે આ રીતે ડિનર માટે લઈ જવા માટે કે, બરાબર. તો અહીંયા કહ્યું કે મે આઈ ટેક યુ ટુ ડિનર, તો હું તમને ડિનર માટે લઈ જાઉં, એટલે મારી સાથે ડિનર માટે આવશો. અ સ્માઇલ અપિયર્ડ ઓન ધ વુમન્સ ફેસ, તો સ્માઇલ એટલે સ્મિત, અપિયર્ડ એટલે દ્રશ્યમાન થયું, પ્રકટ થયું, મતલબ આવ્યું એમ, તો સ્મિત આવી ગયું. ઓન ધ વુમન્સ ફેસ તો સ્ત્રીના ચહેરા પર, બરાબર. આઈ ડોન્ટ નો હુ યુ આર, શું કહ્યું? આઈ ડોન્ટ નો હુ યુ આર, હું જાણતી નથી કે તમે કોણ છો. યંગ મેન, યુવાન માણસ એટલે કે યુવાન, તો યુવાન તમે કોણ છો? હું જાણતી નથી. સી આન્સર, તેણે જવાબ આપ્યો. That young lady in the green suit asked me to wear this red rose on my coat. તો that young lady, પેલી જે સ્ત્રી, યુવાન સ્ત્રી જે છે, બરાબર. જો અહીંયા લેડી શબ્દ વાપર્યો, સૌથી પહેલા આગળ વુમન શબ્દ હતો, પછી ગર્લ 2-3 વાર આવ્યો ગર્લ શબ્દ, ફરી પાછો અત્યારે લેડી શબ્દ આવ્યો, બરાબર. તો પેલી લેડી એટલે સન્નારી, કે વુમન એટલે સ્ત્રી, તો એ સ્ત્રી સારી કે ખરાબ કોઈ બી હોઈ શકે. ગર્લ એટલે છોકરી થઈ, બરાબર, કે જે 18થી નાની અથવા તો અમુક ઉંમરથી નાની હોય એ રીતે બોલતા હોય, અને એનાથી વધારે હોય તો સ્ત્રી, અને સન્નારી એ રીતે બોલું છે તો લેડી બોલતા હોય છે, કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, એમ ઘણી વાર તમે સાંભળ્યું હશે, બરાબર. તો શું કહ્યું કે પેલી યુવાન સ્ત્રી, યંગ લેડી, ઇન ધ ગ્રીન શૂટ, તો લીલા પોશાકમાં જે છે તે, આસ્ક મી એટલે મને કહ્યું હતું. શું કહ્યું? ટુ વેર ધીસ રેડ રોઝ,
ઓન માય કોટ, તો મારા કોટ ઉપર, વેર એટલે પહેરું, પહેરું એટલે અહીંયા અર્થ લેવાનું લગાવું, તો મારા કોટ ઉપર આ રેડ રોઝ લગાવવાનું, લાલ ગુલાબ લગાવવાનું કહ્યું હતું. સી ઓલ્સો સેડ, તેણે એમ પણ કહ્યું. શું આ ગુલાબ લગાવવાનું કહ્યું, પછી બીજું શું કહ્યું? સી ઓલ્સો સેડ, તેણે એમ પણ કહ્યું. ઇફ હી ઇન્વાઇટ્સ યુ ટુ ડિનર, જો તે તમને રાત્રિ ભોજ માટે, ડિનર મતલબ ભોજન, રાત્રિ ભોજ, બરાબર, અથવા આપણે ડિનર જ બોલીએ, જો તે તમને ડિનર માટે આમંત્રણ આપે છે. શું? ઇફ એટલે જો તે તમને ડિનર માટે આમંત્રણ આપે છે. ટેલ હિમ, તો તેને કહેજો. આઈ એમ વેઇટિંગ, એટલે હું રાહ જોઈ રહી છું. હું એટલે કોણ? તો કે ભાઈ આ જે હોલી સ્મિનેલ છે, જે ગ્રીન સ્યુટમાં જે આવેલી છે, જે ઝડપથી ચાલીને દૂર જતી રહેતી તે, બરાબર. તો આઈ એમ વેઇટિંગ, હું રાહ જોઈ રહી છું. ક્યાં? એટ ધ રેસ્ટોરન્ટ, તો રેસ્ટોરન્ટ અક્રોસ ધ સ્ટ્રીટ, તો પેલી જે સ્ટ્રીટ છે સામે, અહીં પેલી પર જે સ્ટ્રીટ છે ત્યાં આગળ જે રેસ્ટોરન્ટ છે, હું ત્યાં રાહ જોઈ રહી છું. એન્ડ એડેડ, એટલે કહેવાનો મતલબ શું હતો કે ભાઈ જો રેડ રોઝ લગાવેલી આ સ્ત્રી, કે ભાઈ આગળ બધું વર્ણન આવ્યું કે થોડી ભરાવદાર હતી, બરાબર, ચહેરો નિસ્તેજ હતો ને એવું બધું એમ. તો મતલબ કે લેફ્ટનન્ટ એને જોઈ અને કદાચ ત્યાંથી જ જતો રહ્યો હોત, ભાગી ગયો હોત, કે એની જોડે પરિચય જ ના કર્યો હોત ને આગળ વાતચીત ના ચલાવી હોત, કે ભાઈ એને એમ થાત કે આ સારી નથી દેખાતી, કે કંઈ બી એમ એવી જે બી લાગણી થઈ હોત, બરાબર. તો કે ભાઈ એણે લેફ્ટનન્ટે એવું ના કર્યું, બરાબર, અને એને ડિનર માટે ઇન્વાઇટ કરી. તો એટલે કે શું કહ્યું? એન્ડ એડેડ ધેટ, અને કહ્યું, અને ઉમેર્યું હતું, મતલબ બીજી વાત કહી. શું કહ્યું? ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ. સમ કાઇન્ડ એટલે કોઈક પ્રકાર, તો આ એક પ્રકારનો, કોઈક પ્રકારનો મતલબ આ એક પ્રકારનો ટેસ્ટ હતો, બરાબર. તો એડેપ્ટેડ ફ્રોમ ઓ હેનરી, તો ઓ હેનરીની જે નવલકથા છે એમાંથી આ લીધેલો છે, બરાબર. હવે ગ્લોસરી જોઈએ. પેજ નંબર 127 તો ગ્લોસરીમાં છે લેફ્ટનન્ટ, બરાબર. તો સ્પેલિંગમાં એફ ક્યાંય આવતો નથી, પણ ઉચ્ચારમાં ફ આવે છે, બરાબર. તો એન આર્મી ઓફિસર, તો લશ્કરમાં અધિકારી. અ રેન્ક ઇન ધ આર્મી, તો રેન્ક એટલે પદવી, તો આર્મીમાં જે સૈન્ય છે એમાં પદવી જે હોય જુદી જુદી, એમાંની એવી એક પદવી. પછી છે ગ્રેટ ડીલ, ગ્રેટ ડીલ એટલે પુષ્કળ, ખૂબ જ. તો લોટ ઓફ એટલે પુષ્કળ, વેરી મચ એટલે પુષ્કળ, ખૂબ જ. પાસ્ટ બાય એટલે પાસેથી પસાર થઈ, તો વેન્ટ પાસ્ટ એટલે પણ પસાર થઈ. પછી છે નોવેલ એટલે નવલકથા. ઓવરસીઝ એટલે દરિયા પાર, તો ઓવર એટલે અહીંયા ઉપર નહીં પણ પાર, સીઝ એટલે દરિયા પાર મતલબ જે તમારો દેશ છે એ છોડીને બીજા દેશ આગળ એમ, બરાબર, દરિયો ઓળંગીને જતા હોય અને બહાર બીજા દેશો આવતો હોય, તો અક્રોસ ધ સી, બરાબર. તો દરિયાની પેલે પર. લુક્સ એટલે દેખાવ, તો અપિયરન્સ એટલે દેખાવ, કે નાઉન તરીકે થયું, બરાબર, ક્રિયાપદ તરીકે નહીં. તો લુક્સ એટલે દેખાવ, અપિયરન્સ તો દેખાવ. વોન્ટ મેટર એટલે મહત્વ ન ધરાવવું, અર્થ ન ધરાવવું. તો વોન્ટ હેવ એની ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ. તો અને વોન્ટ એટલે વિલ નોટ હેવ એટલે હોવું, તો કોઈ મહત્વ ન હોવું. પેલ એટલે ઝાંખું, તો ડીમ એટલે ઝાંખું. ફેન્ટ એટલે ઝાંખું થાય, નિસ્તેજ થાય, મંદ થાય, બેહોશ થાય, બરાબર. વાક્ય પ્રમાણે ફેન્ટના અલગ અલગ અર્થ થઈ શકે. જેન્ટલ ફર્મનેસ એટલે સૌમ્ય દ્રઢતા, જેન્ટલ એટલે સૌમ્ય અને ફર્મનેસ એટલે દ્રઢતા, બરાબર. તો ઉમદા દ્રઢતા બોલો કે સૌમ્ય દ્રઢતા બોલો, બરાબર, અથવા બીજું મક્કમતા એમ, બરાબર. તો અહીંયા કયા અર્થમાં છે કે ભાઈ જે વધારે ઉંમર થાય ને આ જે દાઢીવાળો ભાગ છે, હોઠ છે, એ જે લબડી પડે કે એવું એમ, તો એવું નહોતું એમ, બરાબર. પછી આગળ છે અર્જ, તો અર્જ એટલે તીવ્ર લાગણી, તીવ્ર ઈચ્છા. તો સ્ટ્રોંગ ડિઝાયર, બરાબર. શું સામાન્ય ઈચ્છા હોય તો અર્જ શબ્દ ના વપરાય, બરાબર. તો વધારે તીવ્ર ઈચ્છા અને લાગણી એવી છે ત્યારે અર્જ શબ્દ વપરાતો હોય. પછી છે પ્લમ્પ ફેસ, પ્લમ્પ એટલે ભરાવદાર, ફેસ એટલે ચહેરો. તો રાઉન્ડ ફેટ ફેસ, તો રાઉન્ડ એટલે ગોળ, કે ભાઈ જે ચહેરા પર એટલી ચરબી ને એવું ના હોય, તો ચહેરો ગોળ ના હોય, બરાબર, લાંબો કેવો હોય, પાતળો કે લાંબો કેમ, પણ જેટલી સેજ વધારે ચરબી તો ચહેરો ગોળ થતો જાય, નાના બાળકોને જેમ જોઈએ છે એમ, બરાબર છે. તો પ્લમ્પ ફેસ, તો રાઉન્ડ ફેટ ફેસ, બરાબર, તો ગોળ જાડો ચહેરો. લાઇક સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ, તો લાઇક એટલે ની જેમ, સ્પ્રિંગ ટાઈમ એટલે વસંત, ઇટસેલ્ફ એટલે પોતે, તો જાણે કે વસંત ઋતુ પોતે જ હોય, તો વસંત ઋતુ સમાન પોતે જ વસંત ઋતુ સમાન હોય તેવી. હેઝિટેટ એટલે ખચકાવું, ખચકાટ અનુભવ. તો ટુ સ્ટોપ એટલે અટકવું, ફોર અ વાઇલ થોડીક વાર માટે. હોલ્ડ બેક એટલે આપણી જાતને પકડી રાખવું એમ, હોલ્ડ બેક એટલે પાછું પકડી રાખવું, એટલે અહીંયા આપણે ખચકાવું મતલબ આપણી જાતને એમ પકડી રાખવું, મતલબ કે કંઈ વાત રજૂ કરીએ છીએ તો વચ્ચે અટકીએ, બરાબર, એ રીતે. તો ટુ સ્ટોપ ફોર અ વાઇલ, હોલ્ડ બેક, બરાબર. તો
તો પોતાની જાતને પાછળ એમ થોડું પકડી રાખવું, મતલબ ખચકાવવું એમ. બીજા શબ્દો આવું બધું આપણે પોતાની જાતને પકડી રાખવું એવું બધું ગુજરાતીમાં બોલતા નથી, તો સીધે સીધું ખચકાટ અનુભવવું અથવા ખચકાવવું. પ્રિસિયસ એટલે કિંમતી, મૂલ્યવાન, તો વેલ્યુએબલ એટલે કિંમતી, મૂલ્યવાન. ગ્રેટફુલ એટલે આભારી, કૃતજ્ઞ, તો થેન્કફુલ એટલે આભારી. ફૂલ ઓફ એપ્રિશિએશન, તો ફૂલ ઓફ એટલે નારી ભરેલું, એપ્રિશિએશન એટલે કદર, કદરથી ભરેલું, કે ભાઈ આપણને કોઈના પ્રત્યે કદર હોય કે ભાઈ આણે મને આ મદદ કરી, આણે મારું આમ સારું કર્યું એમ, તો એવો જે ભાવ છે એ કદર થઈ એમ, બરાબર. તો ગ્રેટફુલ એટલે કે થેન્કફુલ થાય, ફૂલ ઓફ એપ્રિશિએશન એટલે કદર, બરાબર, આભારી, કૃતજ્ઞ. ચીકલુ, ક્લુ એટલે સંકેત, તો સાઇન એટલે સંકેત, બરાબર. અહીંયા કોઈ એની ઉચ્ચાર એનો આગળ આવ્યું નથી, પણ જે મેન આખી જે સ્ટોરી છે એમાં શબ્દ આવતો હશે. પછી છે ટેન્સ, ટેન્સ એટલે તણાવવાળું, તાણ, તો નર્વસ, તો નર્વસ એટલે અહીંયા બેચેન, બરાબર. પછી આગળ છે લિપ એટલે ઊંચું કરવું, ઊંચકવું, તો રેઝ એટલે ઊંચું કરવું અથવા ઊંચકવું. નોટ એટલે નોંધવું, તો અહીંયા છે જોટિંગ અને નોટેશન. જોટિંગ મતલબ કે ધ્યાનમાં લેવું એમ, ગણતરીમાં લેવું. પછી આગળ છે ક્લોઝલી એટલે ખૂબ નજીકથી, તો નિયર ઇન સ્પેસ, બરાબર. શું ક્લોઝલી એટલે બંધ રીતે એવું નહીં, પણ નજીકથી ખૂબ, તો નિયર ઇન સ્પેસ. સ્પેસ એટલે અવકાશ પણ થાય અને જગ્યા પણ થાય, તો અહીંયા જગ્યાની રીતે નજીક એમ, નિયર ઇન સ્પેસ, તો જગ્યાની નજીક. સપોઝ એટલે ધારવું, અનુમાન કરવું, તો ગેસ એટલે ધારવું, અનુમાન કરવું. થિંક એટલે વિચારવું. લીપ એટલે કૂદકો મારવું, જમ્પ એટલે કૂદવું. સ્લેન્ડર એટલે પાતળું, સ્લિમ એટલે પાતળું. પછી આગળ છે થીન એટલે થીન એન્ડ બ્યુટીફુલ, તો પાતળું અને સુંદર. પછી છે મરમર, મરમર એટલે બબડવું, વાતચીત ખૂબ ધીમેથી બોલવું. તો અ વે ઓફ સ્પીકિંગ દેટ ઇઝ ક્વાઇટ એન્ડ સોફ્ટ, તો વે એટલે રીત, અહીંયા રસ્તો નહીં પણ રીત. શેની રીત? ઓફ સ્પીકિંગ, તો બોલવાની, ઓફ એટલે નહીં, તો ઓફ સ્પીકિંગ બોલવાની. દેટ ઇઝ કે જે છે ક્વાઇટ, ક્વાઇટ એટલે શાંત, ચૂપ. એન્ડ સોફ્ટ, સોફ્ટ એટલે સૌમ્ય, નમ્ર, બરાબર. સોફ્ટ એટલે બીજું કોમળ થાય, પોચું થાય, તો અહીંયા શાંત અને સૌમ્ય બોલવાની જે રીત છે, ખૂબ ધીમે રીતને બોલે, બરાબર. તો એ મરમર થયું. પછી છે અનટાઈડ એટલે અવ્યવસ્થિત, ટાઈડી એટલે વ્યવસ્થિત, સુઘડ, બરાબર ગોઠવેલું હોય, બરાબર. ટાઈડી કપડાં, ટાઈડી કોટ મતલબ કે કડચલી વગરનો ઇસ્ત્રી ટાઈટ જે હોય તે, તો એ ટાઈડી થયું. પણ શું થયેલું, જોડાયેલું હોય તો અવ્યવસ્થિત, અનટાઈડી. તો ક્યાં જોયું અનટાઈડી? હા, તો નોટ નીટ એન્ડ ક્લીન, તો અહીંયા નીટ એટલે સુઘડ અને ક્લીન એટલે સ્વચ્છ. તો સ્વચ્છ જે ઓર છે, ઓર એટલે અથવા, તો સ્વચ્છ અથવા તો સુઘડ ના હોય એવું એટલે અનટાઈડી, મતલબ અવ્યવસ્થિત. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી, શું એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી, તો હોપ એટલે આશા રાખવી. પછી છે બીટ, બીટ એટલે અહીંયા ગાડી અર્થ લેવાનું, થ્રો ધબકવું, બરાબર, કે ભાઈ હૃદય ધબકે, તો બીટ્સ એટલે આપણે ધબકાર જે કહીએ છીએ તે. પછી મ્યુઝિકમાં પણ બીટ્સ આવતું હોય છે, પછી બીટ ફટકારો પણ અહીંયા ગાડી ધબકવું, થ્રોપ ધબકવું. નોટ એટલે નોંધવું. રાઇટ એટલે લખવું, રાઇટ ડાઉન લખી લેવું. નોટિસ એટલે ધ્યાનમાં લેવું. બેટલ એટલે યુદ્ધ, તો અ મિલિટરી ફાઇટ, કેવી ફાઇટ? મિલિટરી, સૈન્યની લડાઈ. એમને જે ફાઇટ થાય છે કોઈ બે વચ્ચે, તો એને બેટલ ના કહેવાય, બરાબર. પણ સૈનિકો વચ્ચે જે ચાલે બે દેશના એમ, તો એ બેટલ થયું. રિફ્યુઝ, તો રિફ્યુઝ એટલે નકારવું, ના પાડ્યું, તો રિજેક્ટ એટલે નકારવું, ના પાડવું, અસ્વીકાર કરવો, રિજેક્ટ એટલે. પ્રિટી એટલે સુંદર, તો બ્યુટીફુલ એટલે સુંદર. પુલ એટલે ખેંચવું, તો ડ્રેગ એટલે ખેંચવું. પછી છે લોંગિંગ એટલે તીવ્ર ઈચ્છા, શું છે લોંગિંગ એટલે તીવ્ર ઈચ્છા. તો અ સ્ટ્રોંગ ડિઝાયર ફોર સમવન એટલે કોઈકના માટે, તો કોઈકના માટેના તીવ્ર ઈચ્છા, તીવ્ર લગાવ, તીવ્ર લાગણી જે હોય તે. પછી ક્વેશ્ચનરીઝ, તો ક્વેશ્ચનરી એટલે પ્રશ્નોનો સમૂહ. શું? ક્વેશ્ચન એટલે એક પ્રશ્ન, પણ પ્રશ્નોનો એક સમૂહ, એક આખો સેટ બનાવેલો હોય તો એ ક્વેશ્ચનરી થઈ, બરાબર. તો અ સેટ ઓફ ક્વેશ્ચનરી ફોર પર્સનલ રિસ્પોન્સ, બરાબર. તો વ્યક્તિગત પ્રતિભાવ માટે, કે ભાઈ જેમ પત્રકારો હોય તો કોઈનું ઇન્ટરવ્યૂ લેવા જાય તો શું કે ભાઈ પહેલાથી એક પ્રશ્નોનો એક આખી ક્વેશ્ચનરી તૈયાર કરેલી હોય કે આટલા 10 પ્રશ્નો, 15 પ્રશ્નો, 20 પ્રશ્નો આટલા પૂછવાના છે. અને વાતચીતમાં કંઈક બીજા મુદ્દાઓ બતાવે ને બીજા અલગ પ્રશ્નો પૂછે અલગ, પણ અમુક બેઝિક તો આ પ્રશ્નો તો પૂછવાના એમ, એ રીતે. તો એક ક્વેશ્ચનરી થઈ. તો ક્વેશ્ચન તો સેટ એટલે એક સમૂહ, શેનો સમૂહ? ઓફ ક્વેશ્ચન્સ, પ્રશ્નો ફોર પર્સનલ રિસ્પોન્સ, તો વ્યક્તિગત પ્રતિક્રિયા માટેનો, પ્રતિભાવ માટેનો જે પ્રશ્નોનો સમૂહ છે તે. રેસ્ટોરન્ટ એટલે કે ભાઈ જાણો છો કે નાસ્તા માટેનું સ્થળ, બરાબર. તો પ્લેસ વેર યુ કેન બાય એન્ડ ઇટ અ મીલ એટલે ભોજન, તો નાસ્તો છે કે ભોજન છે કે એ તમે ખરીદી શકો અને ત્યાં જમી શકો એવું સ્થળ છે, રેસ્ટોરન્ટ થયું. ઇમિડિયેટલી તરત જ, તો વિધાઉટ એની ડિલે,
ઇન્સ્ટન્ટલી, તો વિધાઉટ એની એટલે કોઈ પણ જાતના ડિલે વગર, બરાબર, મોડું કર્યા વગર. ઇન્સ્ટન્ટલી એટલે તરત જ. સાઇટ, સાઇટ એટલે દ્રષ્ટિ, દ્રશ્ય, તો વિઝન એટલે દ્રષ્ટિ. વ્યૂ, વ્યૂ એટલે વિચાર. સ્પોટ, તો સ્પોટ એટલે સ્થળ, બરાબર, તો અલગ અલગ અર્થમાં વપરાય. પછી છે કોઈ, કોઈ એટલે સરમાળ, તો સાય એટલે સરમાળ, તો અહીંયા પાઠમાં તો ક્યાંય આવ્યું નથી, પણ અહીંયા આગળ કોઈ એટલે સાય, તો સરમાળ. ફીલ અસેમ, ફીલ અસેમ એટલે શર્મિંદુ થવું, બરાબર, શર્મિંદગી મહેસૂસ કરવી, તો શરમ અનુભવી, તો ફીલ સેમ. ફીલ ગિલ્ટી, ગિલ્ટી એટલે ગુનાની લાગણી. હવે બેમાં ફરક છે, અહીંયા ભલે સમાનાર્થી લીધું પણ બેના અર્થમાં એ રીતે થાય કે શરમ અનુભવી, મતલબ કોઈ બી બાબતે શરમ અનુભવી શકે, અને ગિલ્ટી એટલે ગુનાની લાગણી, કે કંઈક ખોટું કર્યું હોય એવી લાગણી અનુભવી, તો બેમાં થોડો ફરક છે. પછી આગળ છે હવે ઓકવર્ડ, ઓકવર્ડ એટલે કંઈક અજુગતું, જે આપણને અનુકૂળ ના હોય તેવું, એમ, બરાબર. અનકમ્ફર્ટેબલ, તો સુવિધાજનક ના હોય, આપણને આરામ મળે, બરાબર, એવું નહીં, તો બેચેની વાળું, બરાબર. પછી છે ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થયેલું, તો ફિલિંગ સેડ, ફિલિંગ સેડ એટલે ઉદાસી અનુભવતું, દુઃખ અનુભવતું. ફિલિંગ અનહેપી, નાખુશી અનુભવતું. ગ્રેબ, ગ્રેબ એટલે પકડી રાખવું, ગ્રેબ એટલે બીજું આંચકવી લેવું પણ થાય, આંચકી લેવું મતલબ આંચકીને એમ પકડી રાખવું, એમ. તો અહીંયા હોલ્ડ, હોલ્ડ એટલે પકડી રાખવું. ડ્રેગ એટલે ખેંચવું. સ્નેચ એટલે ઝૂંટવી લેવું. તો આમ જોવા જાઓ તો આ ત્રણેયમાં ફરક છે, હોલ્ડ, ડ્રેગ અને સ્નેચ, બરાબર. સો હોલ્ડ એટલે પકડી રાખવું, ડ્રેગ એટલે ખેંચવું, સ્નેચ એટલે ઝૂંટવી લેવું. તો ત્રણ વસ્તુ અલગ થઈ, પણ અહીંયા ગ્રેબના સમાનાર્થી તરીકે લીધું, બરાબર. તો ગ્રેબ એટલે પણ ઝડપી લેવું એમ થાય. પછી છે ક્રાઉડ, ક્રાઉડ એટલે ટોળે, અહીંયા કૌંસમાં વી લખ્યું, વી એટલે વર્બ, વર્બ એટલે મતલબ ક્રિયાપદ, તો ક્રિયાપદ તરીકે અહીંયા ક્રાઉડ છે, મતલબ ટોળે વળવું. તો ટુ ફોર્સ ઇન્ટુ અ સ્મોલ સ્પેસ, તો ફોર્સ, ફોર્સ એટલે દબાણ કરવું, દબાણ કરવું એટલે અહીંયા આગળ ભેગા થઈ જવું એ અર્થ લેવાનો છે. ઇન્ટુ અ સ્મોલ સ્પેસ, નાની જગ્યામાં, નાની જગ્યામાં જ્યારે વધારે લોકો ભેગા થઈ જાય, એમ, તો ટોળે વળે, એમ, એ રીતે, એમ. તો ટુ ફોર્સ ઇન્ટુ અ સ્મોલ સ્પેસ, તો નાની જગ્યામાં ભેગા થવું. ક્રાઉડ, પછી અહીંયા કૌંસમાં એન લખ્યું, એન એટલે નાઉન, તો ક્રાઉડનો નાઉન તરીકે અર્થ થશે ટોળું, મતલબ લાર્જ નંબર ઓફ પર્સન્સ વેન કલેક્ટેડ ટુગેધર, તો લાર્જ નંબર એટલે મોટી સંખ્યામાં, પર્સન્સ એટલે વ્યક્તિઓ, વેન એટલે જ્યારે, કલેક્ટેડ એટલે ભેગા થયા, ટુગેધર તો એક સાથે બધા ભેગા થયા હોય, બરાબર, વધારે મોટી સંખ્યા, તો આપણે શું કહે છે, ટોળું, બરાબર. તો એ ટોળું, ક્રાઉડ નાઉન થયું. ક્રિયાપદ તરીકે ટોળે વળવું થશે. ગ્રૂમ, તો ગ્રૂમ એટલે એ માણસ કે જે આપણે બીજા શબ્દમાં મૂર્તિઓ કહીએ છીએ, મૂર્તિઓ મતલબ જે છોકરો, જે વર જે છે તે, બરાબર. તો અ મેન હુ ઇઝ અબાઉટ ટુ બી મેરીડ, તો માણસ એટલે કે પુરુષ, કયો પુરુષ, અબાઉટ ટુ, અબાઉટ એટલેની તૈયારીમાં હોવ, શેની તૈયારીમાં, મેરીડ, તો લગ્નની, તો લગ્ન થવાની જેની તૈયારીમાં છે એવો પુરુષ, તો એને ગ્રૂમ કહેવાય છે. અને જે દુલ્હન છે, બરાબર, જે નવવધુ જે છે એને બ્રાઇડ કહેતા હોય છે, બરાબર. પછી છે રિલિજિયસ એટલે ધાર્મિક, તો ધાર્મિક વૃત્તિવાળું. રિલિજિયન એટલે ધર્મ, એકચ્યુઅલી રિલિજિયન એટલે ધર્મ ના કહેવાય, પણ ધર્મને સમાનાર્થી એવો કોઈ ઇંગ્લિશમાં શબ્દ નથી, એટલે આપણે રિલિજિયન ને ધર્મને એકબીજાને સમાનાર્થી તરીકે ગણીએ છીએ ગુજરાતી અર્થ તરીકે. પછી છે બડિંગ, તો બિગિંગ, બડ એટલે કળી, છતાં બીવડી, બડ એટલે કળી, ફૂલ, ફૂલ બને એ પહેલાં કળી આવે નાની, એ કળીમાંથી ફૂલ વિકસે, બરાબર. તો અહીંયા છે બિગિનિંગ ટુ ડેવલપ, બિગિનિંગ એટલે શરૂ થવું, ટુ ડેવલપ એટલે વિકસવાનું, તો વિકસવાનું શરૂ થવું. પછી છે બ્લૂમ, બ્લૂમ એટલે ખીલવું, તો બ્લોસમ એટલે પણ ખીલવું, શું, બ્લૂમ એટલે પણ ખીલવું ને બ્લોસમ એટલે પણ ખીલવું, બરાબર. પછી બ્લોસમ એટલે ખીલેલા ફૂલ છે એને પણ બ્લોસમ કહેવાય. પછી છે પોક, તો પોક એટલે ટ્રાય ટુ ઇન્ટરફિયર, તો ઇન્ટરફિયર એટલે માથું મારવું, કોઈ વાતચીત કરતું હોય, એમનો વિષય હોય, એમની વાતચીત છતાં આપણને નથી એમના વિષયનું જ્ઞાન, નથી આપણને કહેવામાં આવે, પૂછવામાં આવે, છતાંય આપણે અંદર વચ્ચે દખલગીરી કરીએ, તો એ ઇન્ટરફિયર કર્યું કહેવાય. તો ટ્રાય ટુ ઇન્ટરફિયર એટલે પોક, માથું મારવું, બરાબર. તો અહીંયા ઘણા બધા એવા સ્પેલિંગ આવ્યા કે જે અહીંયા પાઠમાં આવ્યા નથી, પણ મૂળ જે નવલકથા હશે એમાં હશે, બરાબર છે. તો આના પછી આપણે સવાલ જવાબ અને શોર્ટ નોટ્સ છે જોઈ લઈએ.